નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ કાવેરી સુગર બહાર ખેડૂતો મોટી સંખ્યા ભેગા થયા। ખેડૂતો કાવેરી સુગરની જમીન હરાજીના મામલે વિરોધ પ્રદર્શિત કરવા રસ્તા પર ઉતર્યા છે। વિરોધના ભાગરૂપે ખેડૂતો દ્વારા રાનકુવા રૂમલા સ્ટેટ માર્ગ ચક્કા જામ કરાયો। મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા મળીને સ્ટેટ હાઈવે પર બેસી જતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે। આ ઘટનાને પગલે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ કર્યા। સ્ટેટ હાઈવે બંધ થવાના કારણે વાહનોની લાંબી કતાર લાગી જતા વાહન વ્યવહાર ખોરવાયો। ખેડૂતોના જણાવ્યા અનુસાર જમીન હરાજી રદ ન થાય ત્યાં સુધી ખેડૂતો પીછેહટ કરવા તૈયાર નથી। મારું નામ રમેશભાઈ એમ પટેલ, રૂડીપથા ગામ સભા અધ્યક્ષ, નવસારી જિલ્લા। આજ રોજ સાદડવેલ ગામે જે કાવેરી સુગર લોકોની આશા અપેક્ષા, બહુ મોટી આશા એ લોકોએ શેર ખરીદેલા, લગભગ 25,000 જેટલા શેર ધારકો છે। એનું મેનેજમેન્ટ જે હતું એમના અણઆવડતને લીધે આ કાવેરી સુગરની હરાજી થવા જઈ રહી અને હરાજી થઈ એમાં પણ બહુ ઘોટાળા થયા છે। અપસેટ વેલ્યુ એનું લગભગ જાણવા મુજબ 70 કરોડ રૂપિયા જેવી એમની વેલ્યુ હતી અને એનાથી બી નીચે 59 કરોડમાં આ મિલકતની હરાજી થઈ। ખરેખર આ મિલકતની વેલ્યુ 150 કરોડ રૂપિયા છે, કારણ કે આદિવાસીની મંડળી છે એટલે એમાં કોઈને કશું પડી નથી, ફક્ત વહીવટ કરીને બધાએ પૈસા જ બનાવવા છે। અને આજે તંત્ર દ્વારા આ જમીનનો કબજો અપાવવા માટે અહીં આવેલા ગામ લોકોના, ગામના સરપંચ, ગામના આગેવાન, તમામ લોકોએ આ વિરોધ કર્યો, રસ્તો બ્લોક કર્યો। અમને પણ જાણ થઈ એટલે અમે પણ અહીંયા આવ્યા અને મામલતદાર સાહેબે એવી ખાતરી આપી છે કે ગામ લોકોની રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડીએ। હાલ પૂરતો કબજો આપવાની કામગીરી સ્થગિત કરી છે એમણે, એવી જાહેરાત કરી છે મામલતદાર સાહેબે અને ટૂંક સમયની અંદર તમામ શેર ગ્રાહકોને અહીં મીટિંગ બોલાવવાના છે। આ વરસાદની સિઝન છે, વરસાદ થોડો ધીમો થાય એટલે એમને અહીં બોલાવીએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે। અનુસૂચિ 5 વિસ્તાર છે, અનુસૂચિ 5 વિસ્તારની અંદર ગામ સભાને પૂરેપૂરી સત્તા છે। ગામ સભાથી ઉપર કોઈ નથી, નથી રાજ્ય સરકાર, નથી કેન્દ્ર સરકાર, નથી સુપ્રીમ કોર્ટ। પણ સુપ્રીમ કોર્ટે, માન્ય સુપ્રીમ કોર્ટે 2013 ની અંદર જજમેન્ટ આપ્યું છે કે ના લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામ સભા। વેદાંતા કંપની માટે એમણે 5,000 કરોડનો પ્રોજેક્ટને પડતો મૂક્યો છે ગામ સભાના પાવરથી। તો આ ગામજનો ગામ સભામાં સંપૂર્ણ વિરોધ કરે છે અને ગામ લોકો કંઈક હવે ભેગા થઈને નક્કી કરે। ગામ લોકોને મેં જે માહિતી મળી છે એ મુજબ ગામ લોકો આ જમીન બીજી કંપનીને આપવા દેવા પર નથી। જો સુગર, કાવેરી સુગરના સંચાલકો ચાલુ કરે અથવા જે શેર ગ્રાહકો છે એમના પૈસા વ્યાજ સાથે પરત કરે અને આ જગ્યા ગામની છે, લોકોના માલિકીની છે, આદિવાસીઓની છે, એટલે આ જગ્યા કોઈ પણ સંજોગોમાં કોઈ કંપનીને આપવાના નથી। જરૂર પડે તો આ ગામ લોકો એમાં સામૂહિક ખેતી કરશે કાં તો સામૂહિક પશુપાલન માટે રાખશે। મારું નામ પંકજ પટેલ, હું સાદડવેલ ગામ સામાજિક આગેવાન છું। આજ રોજ મામલતદારશ્રીના હુકમ મુજબ કાવેરી સુગરનો જે કબજો NCDCને આપવાનું એક નોટિસ ગ્રામ પંચાયતને પણ મળેલ। તે અનુસંધાનમાં અમુક ગામજનોએ અહીં આવી વિરોધ દર્શાવેલ અને ત્યારે ખબર પડી કે આજ રોજ જે કબજો સોંપવાની જે વાત હતી એ આજ મામલતદારશ્રી થોડું લેટ કર્યું છે અને એના વિરોધમાં મેં રસ્તો બ્લોક કર્યો અને રસ્તો બ્લોક કરીને મામલતદારશ્રીને જગ્યા પર બોલાવી ખુલાસો મેળવવામાં આવ્યો અને આ જે હાલ પૂરતું જે કબજો સોંપવાની વખતે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને રદ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જો આ કંપની, આ સુગર બીજા કોઈ પણ કંપનીને કે આપવામાં આવશે તો અમે આદિવાસીઓ અને ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું અને કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા આવવા દઈશું નહીં। રમેશભાઈ કીધું એમ સામૂહિક ખેતી કરશું ને સામૂહિક કબજો મેળવીને અમારા ગામો લોકોના ઢોર આખાર માટે કે ખેતી માટે અમે આ જગ્યા પરત લઈશું।